બગદાણા મારામારી કેસમાં ઉગ્ર સ્થિતિ, આત્મવિલોપનની ચીમકી આપનાર 16 લોકો તળાજા પોલીસે અનેકની અટકાયત કરી। આજ રોજ તારીખ 15 જાન્યુઆરી 2026 ને ગુરુવારના સવારના 7 કલાકે બગદાણામાં થયેલા ચર્ચિત નવનીત બાલદિયાના મારામારી કેસને લઈને સમગ્ર વિસ્તારનું વાતાવરણ તંગ બની ગયું છે। આ કેસમાં ન્યાયની માંગ સાથે આજે પરિસ્થિતિએ ગંભીર વળાંક લીધો હતો, જ્યારે કુલ 16 જેટલા લોકોએ આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસ અને પ્રશાસન હરકતમાં આવ્યું હતું। મળતી માહિતી અનુસાર મારામારી કેસમાં યોગ્ય કાર્યવાહી અને ન્યાયની માંગ સાથે કેટલાક લોકોએ આત્મવિલોપન જેવા ગંભીર પગલાંની ચીમકી ઉચ્ચારી હતી। ઘટનાની સંવેદનશીલતા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તળાજા પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે સંબંધિત લોકોને પોલીસ મથકે અટકાયત કરીને લાવવામાં આવ્યા હતા। તળાજા પોલીસ સ્ટેશન ખાતે હાલ અશોકભાઈ મકવાણા ઉર્ફે અશોકભાઈ મામસી, મુકેશભાઈ મેટાલિયા, અશોકભાઈ રાઠોડ, શ્રીમતી ગીતાબેન મેર, હરેશભાઈ મેર, પરેશભાઈ મેર, સરપંચ તેમજ રાજુભાઈ સોરમિયા સહિતના લોકોને તળાજા પોલીસ મથકે લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આત્મવિલોપનની ચીમકી જેવી ગંભીર પરિસ્થિતિને હળવાશથી લેવામાં આવી નથી। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેમજ કોઈ અન્ય અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ પણ નજર રાખી રહ્યા છે। આ ઘટનાના પગલે બગદાણા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ચકચાર જોવા મળી છે। લોકોના ટોળા ભેગા ન થાય તેમજ કોઈ અફવા ન ફેલાય તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે સ્થાનિક લોકોને શાંતિ જાળવવા અને કાયદો વ્યવસ્થા ન બગડે તેમ સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે। નવનીત બાલદિયાના મારામારી કેસમાં પહેલેથી જ સંવેદનશીલ બની ગયો છે। હવે આત્મવિલોપન જેવી ચીમકીની ઘટનાઓ સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે। પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાયદો હાથમાં લેનાર અથવા તો શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ સમગ્ર મામલે આગળ શું કાર્યવાહી થાય છે, આરોપીઓ સામે શું પગલાં લેવાય છે અને આત્મવિલોપનની ચીમકી આપનાર લોકો અંગે કાયદેસર કાર્યવાહી શું થાય છે તેની ઉપર સૌ કોઈ લોકોની નજર ટકી રહી છે।